શું નામ છે તમારું? મિત્તલબેન. મિત્તલબેન. શું પહેલાં તકલીફ હતી આવ્યા હતા ત્યારે? વાય આવતી હતી, ખેંચની પણ તકલીફ હતી ને, એટલે ખેંચ તો મટી ગઈ અને પેરેલિસિસમાં પણ સારું થઈ ગયું એકદમ. હવે કેમ છે સાયન્ટિકામાં? અત્યારે તમે એમઆર કરાવાઈ ગયા તો શું ફાયદો મળ્યો દવાથી? કાંઈ ફાયદો થયો તો નહીં? અહીંયા આવ્યા તો કેવો તાત્કાલિક ફાયદો થઈ ગયો ને. હા એમ, એટલે અમે કહીએ એમ કરો એટલે કાંઈ વાંધો ન આવે, ખોટા પૈસા ખર્ચવાના નહીં. અહીંયા તમારી પાસેથી કાંઈ લીધું અમે, મફત સેવા છે, દવાના પૈસા લઈએ છીએ, બાકી કોઈ વસ્તુ લેતા નથી. આ બેનને જે પ્રોબ્લેમ હતો એમને મિર્ગીનો રોગની તકલીફ હતી, બીજા નંબરની અંદર કે પેરેલિસિસનો પ્રોબ્લેમ હતો, તેમાંથી એકદમ અહીંયા આવીને નિજાત પામેલા છે. તે પછી અત્યારે સાયન્ટિકા થઈ ગયેલું હતું, તો અત્યારે એકદમ રેડી છો ને? કાંઈ છે નહીં ને વાંધો બેન? બોલો જય હનુમાન. તો અહીંયા આવ્યા તો કેવું લાગે છે? અહીંયા સારું લાગે છે કામ? તો ખોટો ખર્ચો હવે કરવાનો નહીં. હા જાઓ, જાય પડવા. હે હા, સુરેન્દ્રનગર તે કાંઈ વાંધો નહીં. અહીંયા બધેથી આવતો હોય, અમારો એક જ ઈચ્છા હોય, જગત કલ્યાણ, અમારું કલ્યાણ. એ નહીં થઈ જાય હો ને, આપશે તમને દવા, હાવ સારું થઈ જશે. જાઓ. અહીંયા આવવા માટે તેના આટકોટથી ગરણીથી થોરખાણ રૂપ આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહીએ છે. લાઈવ કેમેરા ઉપર કામ થાય છે.